રેવન્યુ રેકોર્ડમાં આ વ્યક્તિ પોતે અને એનો પોતાનો સંપૂર્ણ પરિવાર એ સીલ ગામમાં રહે છે, એનો પુરવાર। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો TV17 ગુજરાતી। ગુજરાતમાં અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી જાતિના પ્રમાણપત્રને લઈને ગંભીર સવાલો ઉભા કરતી એક મોટી ફરિયાદ સામે આવી છે। આ મામલામાં જૂનાગઢ સરકારી મંડળ રજિસ્ટર કચેરીમાં કર્મચારી નરેન્દ્ર ગર્જર સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। આક્ષેપો એવા છે કે જંગલ નિષ્ઠામાં વસાવટ કર્યા વિના જ અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્રો તૈયાર કરવામાં આવ્યા અને તેના આધારે વર્ષોથી સરકારી નોકરી તથા સરકારી લાભો મેળવવામાં આવ્યા। આ સમગ્ર મામલાની તપાસ અને કેટલાક ચોંકાવનારા દસ્તાવેજી મુદ્દાઓ સામે આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે। સૌથી પહેલો સવાલ એ છે કે 1977માં એસટી દાખલાને લઈને સરકારી દ્વારા પ્રમાણપત્ર માટે નક્કી કરેલા છાપેલા ફોર્મેટની જગ્યાએ આ દાખલાઓનો સંપૂર્ણપણે હસ્તલિખિત હોવાનો આક્ષેપ છે। એટલું જ નહીં, મામલતદાર ભાડવડ કચેરીમાં લેખિત જણાવ્યું હોવાનો દાવો છે કે 1977માં આ એસટી દાખલાનો કોઈ સરકારી રેકોર્ડ ઉપલબ્ધ નથી। બીજી તરફ જામજોધપુરમાં ફોરેસ્ટ વિભાગમાં દાખલામાં સહી કરનાર તરીકે NK મીનાનું નામ દર્શાવવામાં આવ્યું, પરંતુ આ વ્યક્તિ ક્યારેય નોકરી પર ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો અને તપાસમાં ચોંકાવનારી વધુ એક બાબત સામે આવી છે। ભાડવડ મહેસૂલ વિભાગમાં જામજોધપુર વન વિભાગના બંને દાખલાઓમાં અક્ષરો એક જ વ્યક્તિના હોવાનું કહેવામાં આવી રહ્યું છે। આ સાથે 3 અલગ અલગ સરનામા પણ સામે આવી છે। સર્વિસ બુક સિલગામ દાખલામાં સાપ્યાનેર અને અન્ય દસ્તાવેજોમાં આલુજનેશ। હવે સવાલ વહીવટી પ્રક્રિયા પર પણ થાય છે। ભાડવડ કચેરીમાં મૂળ રેકોર્ડ ઉપલબ્ધ ન હોવાનું જાણ્યા બાદ 2006માં માંગરોળ કચેરીમાં કર્મચારીના 3 સંતાનોને એસટી પ્રમાણપત્ર આપવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે। આ મામલે 1999માં ગુજરાત હાઈકોર્ટ સ્પીકિંગ ઓર્ડર કરવાનો હુકમ કરવામાં આવ્યો હોવા છતાં આજ દિન સુધી અમલ ન થયો હોવાનો આક્ષેપ છે અને 2020માં નિયમો મુજબ નિર્ધારિત સમય મર્યાદામાં નિર્ણય લેવાને બદલે પુરાવો હોવા છતાં અરજી દફતરે કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે। હવે ફરિયાદકર્તાઓના મુખ્ય માંગણીઓ પણ સામે આવી છે। નિયમ 12 મુજબ નરેન્દ્ર ગર્જર અને તેમના સંતાનો એસટી પ્રમાણપત્રો તાત્કાલિક રદ કરવામાં આવે, બનાવટી સરકાર સહી અને સિક્કાને ઉભા કરવા બદલ ફોજીદારો ફરિયાદને FIR દાખલ કરવામાં આવે અને જો ગેરકાયદેસર રીતે નોકરી તથા સરકારી લાભો મેળવવા હોવાનું તપાસમાં સાબિત થાય તો નોકરીમાંથી પગાર ભથ્થા વસૂલ કરવામાં આવે। જો કે આ તમામ આરોપીની અંતિમ સત્યતા સત્તાવાર તપાસ અને સમક્ષ સત્તા અધિકારીને નિર્ણય બાદ જ સ્પષ્ટ થશે। આવી કોઈ પદવી જ નથી ને આવો કોઈ વ્યક્તિ 1977માં ત્યાં હતો જ નહીં। ત્યારે જે તે સમયે PN બુચ કરી અને અધિકારી ત્યાં ફરજ બજાવતા હતા। 26/5/1977 થી 8/7/1977 1977માં જે દાખલો કાઢવામાં આવ્યો જેમાં MK મીણાની સાઇન કરવામાં આવી છે, MK મીણા નામનો વ્યક્તિ એ ત્યારે ક્યારેય એ પદ ઉપર હતો જ નહીં। બીજું કે મૂળ આ વ્યક્તિ જે છે એ સીલ ગામનો છે, એનો પણ આધાર એમના રેવન્યુ રેકોર્ડ જે છે એ રેવન્યુ રેકોર્ડમાં આ વ્યક્તિ પોતે અને એનો પોતાનો સંપૂર્ણ પરિવાર એ સીલ ગામમાં રહે છે, એનો પુરવાર। જે વહીપત્રક અને બીજા જે ચૂંટણી મતદાર પત્રક છે એમાં તમામમાં સંદર્ભમાં ક્યાંય પણ વિગત દર્શક કાર્ડની અંદર આ વ્યક્તિની નોંધણી થયેલ નથી। 1956માં જે ચૂંટણી થઈ 1956ના ચૂંટણીની કાર્ડમાં ક્યાંય પણ આ વ્યક્તિ કે આ વ્યક્તિનો પરિવાર કે કોઈ પણ વ્યક્તિ ગીર બોર્ડો કે આલેચમાં આવતો નથી। આ 1956માં મતદાર યાદી જે રિલીઝ થઈ હતી ગીર બોર્ડો ને આલેચની, આ યાદીમાં એ વ્યક્તિનું નામ સુદ્ધા પણ નથી કે એના પરિવારનું નામ પણ સુદ્ધા નથી। એટલે જે સંદર્ભ રજૂ કરવામાં આવ્યો છે બધા જ સંદર્ભ જે છે એ બોગસ છે। આવી કોઈ પદવી જ નથી ને આવો કોઈ વ્યક્તિ 1977માં ત્યાં હતો જ નહીં। ત્યારે જે તે સમયે PN બુચ કરી અને અધિકારી ત્યાં ફરજ બજાવતા હતા। 26/5/1977 થી 8/7/1977 1977માં જે દાખલો કાઢવામાં આવ્યો જેમાં MK મીણાની સાઇન કરવામાં આવી છે, MK મીણા નામનો વ્યક્તિ એ ત્યારે ક્યારેય એ પદ ઉપર હતો જ નહીં। કે મૂળ આ વ્યક્તિ જે છે એ સીલ ગામનો છે, એનો પણ આધાર આવી કોઈ પદવી જ નથી ને આવો કોઈ વ્યક્તિ 1977માં ત્યાં હતો જ નહીં। રેન્જ ફોરેસ્ટર જામજોધપુર સાઇન ખોટી, સિક્કો ખોટો, આવી કોઈ પદવી જ નથી ને આવો કોઈ વ્યક્તિ 1977માં ત્યાં હતો જ નહીં। આ સમગ્ર મામલે વધુ અપડેટ માટે જોડાયેલા રહો TV17 ગુજરાતી સાથે।